ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। રક્ષાબંધનની દેશભરમાં ઠેર ઠેર અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે અને બહેન પોતાના ભાઈની લાંબી આયુષ્ય અને રક્ષા માટે રાખડી બાંધતી હોય છે। આ પવિત્ર તહેવાર સંદર્ભે રાજકોટમાં આવેલા લોધાવાડ વિસ્તારના જૈન બાલ આશ્રમના દિવ્યાંગ બાળકો રાખડીઓ તૈયાર કરે છે। આ દિવ્યાંગ બાળકો દૈનિક 100 થી 200 જેટલી અલગ અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરે છે। તૈયાર થયેલી રાખડીઓનું વેચાણ પણ કરવામાં આવે છે। દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી રાખડીઓને ગ્રાહકો ખૂબ ઉત્સાહ સાથે ખરીદી કરે છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ આશા દેસાઈ અને હું આ સેતુ સંસ્થામાં 12 વર્ષથી જોડાયેલી છું અને સેતુ સંસ્થા છે 13 વર્ષથી ચાલે છે અને અહીંયા કોરોના પહેલાં લગભગ 30 થી 32 બાળકો હતા। કોરોના પછી અત્યારે 25 બાળકો છે। એમાં મેન્ટલી અને ફિઝિકલી બે ટાઈપના તકલીફવાળા બાળકો છે। એમાં જે ફિઝિકલી હેન્ડીકેપ છે એ લોકો કશું નથી કરી શકતા, પણ જે લોકો બોર્ડર લેવલના છે એ બાળકો અત્યારે રાખડી બનાવે છે અને અમારો મે મહિનામાં ન્યૂ એરા સ્કૂલમાં સમર કેમ્પ હોય છે। એ સમર કેમ્પ પતે પછી અમારું વેકેશન પૂરું થાય ત્યારે જૂન મહિનામાં 2nd વીકથી અમારી આ રાખડીનું અમે લોકો ચાલુ કરીએ છીએ। તો રક્ષાબંધન સુધી અમારી રાખડીનું કામ ચાલુ રહે છે અને જે લોકો બોર્ડર લેવલના છે એ પોતે એને સેમ્પલ આપીએ એટલે જાતે જ એ લોકો રાખડી બનાવે છે અને આખી સિઝન દરમિયાન અમે લોકો લગભગ 7 થી 8 હજાર રાખડી વેચીએ છીએ અને બજાર કરતાં બહુ ઓછી કિંમતે, મિનિમમ કિંમતે 20 થી 30, 40, 50 વધીને 60 રૂપિયામાં અમે રાખડી બનાવીને વેચીએ છીએ અને એ રાખડીનું વર્ક પૂરું થાય તે પછી દિવાળીનું અમારું કામ ચાલુ થાય છે। એ બાળકો છે એ એલચી ફોલે છે, બદામ પિસ્તાની કતરણ કરે છે, લાપ, સૂપ, પગલા, સાથિયા એનું ડેકોરેશન કરે છે અને નાગર બોર્ડિંગમાં જે એક્ઝિબિશન થાય છે એમાં અમે લોકો આ બધું સેલ કરીએ છીએ અને આખા વર્ષ દરમિયાન અમારો જે પ્રોજેક્ટ હોય એ બધો પૂરો થાય એનું જે ટોટલ પ્રોફિટ થયો હોય અમે એ બાળકોને ધનતેરસને આગલે દિવસે ન્યૂ એરા સ્કૂલમાં ફટાકડા ફોડાવી એક પેરેન્ટ સાથે એક બાળક સાથે એક પેરેન્ટ્સને ડિનર આપી અને અમે એને પ્રોફિટ અમે આપીએ છીએ। લાસ્ટ ટાઈમ અમે 6,500 રૂપિયા એક બાળકને આપેલા। નેહા ઠાકર, સંસ્થા સેતુ ફાઉન્ડેશન। મેન્ટલી ચેલેન્જ બાળકોની આ સંસ્થા છે અને અમારા લોકોનો એમ એક જ છે કે બાળકો જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા થોડું ઘણું આર્થિક ઉપાર્જન કરી શકે। રાખડીનો પ્રોજેક્ટ દર વર્ષે એટલે લગભગ છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ અને ધીમે ધીમે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, તો એ રીતે બાળકો નવી નવી ડિઝાઇનની રાખડીઓ બનાવે છે। લગભગ છેલ્લા 1.5-2 મહિનાથી રાખડી બનાવવાની શરૂ થઈ ગઈ છે। બાળકો દ્વારા જ બનાવવામાં આવે છે। એક બાળક સાથે એક જે બહુ જ ન સમજેવા હોય અને બોર્ડર લાઈન ચાઇલ્ડ છે એ 3 બાળકો વચ્ચે અમે લોકો કોઈ એક સાથે હોઈએ છીએ। જુદા જુદા મોતી એમને આપીએ અને એ લોકો પરવે અને એ રીતે અનેક પ્રકારની ડિઝાઇન બનાવીએ છીએ। રાખડીની કિંમત 20 રૂપિયાથી શરૂ કરીને 80 રૂપિયા સુધી છે। કાર્ટૂન રાખડી છે, ભાભી રાખડી છે, મોતીઓ દ્વારા રુદ્રાક્ષ, સાથિયા, ઓમ એવી વિવિધ પ્રકારની દરેક રાખડી છે। સેલિંગનો સમય અને સંસ્થાનો સમય સોમથી શનિ સાંજે 5 થી 7 લોધાવાડ પોલીસ ચોકીની સામે જૈન બાલાશ્રમ અહીંયાથી તમને મળી રહેશે। તો સેતુના બાળકોએ બનાવેલી રાખડી ખરીદીને આ એક બહુ મહાન કાર્ય છે, સેવા કાર્ય છે અને આ બાળકોને પગભર બનવા માટેનું એક સારી પ્રવૃત્તિ છે। તો એમાં સૌને એક વિનંતી છે કે સહકાર આપે, બાળકોના આશીર્વાદ લે અને આ કામ જેમ બને એમ આગળ વધી શકે એવા પ્રયત્નો અમારા પણ છે અને આપનો સાથ સહકાર પણ જરૂરી છે। થેન્ક યુ।